This ashram is a very good ashram because when I am coming, that time I am very ill, very bad condition for me. Seva is a very good, hospitality is a good. કલાકાર વલસાડના છે કે લેખક છે, દિગ્દર્શક છે, મ્યુઝિક ડાયરેક્ટર હતા અને દેશ વિદેશ જતા. પણ બીજા એક બોલિવૂડ વાળા અમને અહીંયા આવ્યા ને જે ઇવેન્ટ કરવા, ત્યારે એમને કીધું કે અમારા સિનિયર હતા, સોના સાંધીને થાળીમાં ખાતા. To get something, we have to be still and still. That God is working for us. Be still and know that I am God. दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई तूने, काहे को दुनिया बनाई. મામલતદારો આવી જાય છે, એસઆરપીના જવાનો આવી જાય છે, ઉદ્યોગપતિ આવી જાય છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય છે ને એવા લોકો અહીંયા આવી જાય છે. અને વધુ ભણેલા હોય ને એવા. હમણાં એક સાયન્ટિસ્ટ ને એવો આવી ગયો હતો, એની પાસે લેપટોપ બધું હતું, સાઉથનો હતો પણ હવે અમેરિકામાં નાસામાં કામ કરેલું અને આવી ગયો, બધું લઈને આવ્યો હતો. પછી હવે થોડોક રેડી થઈ ગયો એટલે આપણે કોન્ટેક્ટ કરાવી દીધો. એમના બેન છે, એમના જીવન માટે, એમના બેન છે. હા એમના સગા બેન છે. આ ભાઈની તંદુરસ્તી ના હોવાને કારણે એ પોતે બેને મેરેજ પણ કર્યા નથી. રોજ 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો છે, રોજ ભગવાન મોકલે છે. રોજ 1.5-2 લાખનો ખર્ચો છે. એ બધો ભગવાન મોકલે છે અને હવે ભગવાન ઉપર ભરોસો આવી ગયો છે કે કદાચ રોજનો 10 લાખનો ખર્ચો થશે તો ભગવાન મોકલશે અને નહીં મોકલે તેથી અમારી સેવામાં ખામી છે. છે ને નહીં, આ ખરેખર જ્યારે આવ્યો ને ત્યારે બહુ તોફાની હતો અને લગભગ કોઈને છે ને એ આમને પ્રેમના હિસાબે જ હારો છો એટલો. હવે છે ને એને પ્રેમ જરૂર છે. અહીંયા છે ને પ્રેમના અભાવે જ ગાંડા થઈને આવે છે અને પ્રેમથી જ પાછા હારા થાય છે. સેવા માત્રનો એક ઉદ્દેશ એવી સંસ્થાઓ સાથે આજે વાત કરવી છે. એવી સંસ્થાના ઘણી બધી વાતો તમને આજે બતાવી છે. એવી સંસ્થાની ઘણી બધી સેવાઓ આજે તમને બતાવી છે. હું છું સુરતના અમદાવાદથી મુંબઈ જે હાઈવે છે ત્યાં આવેલું એક આ સેવા આશ્રમ છે, માનવ મંદિર સેવા આશ્રમ, કે જ્યાં અનેક ઘણી સેવાઓ થાય છે. લગભગ 700 કરતાં અસ્થિર મગજના નિરાધાર, જેમના પાસે કોઈ ઘર નથી કે જેમના કોઈ પરિવાર નથી, જેઓ અપંગ છે, જેઓ હોસ્પિટલાઇઝ છે, જેઓ દર્દી તરીકે છે, કે જેઓ પાસે કોઈ રસ્તા નથી, એવા લોકોને માત્ર સેવા આપતી આ સંસ્થા આજે તમને બતાવશું. આ લોકોની કેવી પરિસ્થિતિઓથી અહીંયા આવતા હોય, થોડીક વાતો કરો. આ લોકો છે ને ઘરેથી ક્યારેક 20-20, 25-25, 30-30 વર્ષ પહેલાં નીકળી ગયા હોય. કાલે જ એક કેસ અમે એમપીના હતા, એને 20 વર્ષ પહેલાંના ભાઈ નીકળી ગયા હતા અને ભાઈનો ભત્રીજો લેવા આવ્યા હતા. તો છેલ્લા અમે એક દાદા છે ને મહારાષ્ટ્રમાં હોય 45-46 વર્ષે, એટલે એક પેઢી ફરી ગઈ હતી. અને 30-40 વર્ષવાળા તો ઘણા છે જે લોકોને 30-40 વર્ષ પછી એનો ઘરનો પરિવાર જે મળે અને જીવતા મળે ને અને એનો જે આનંદ અમે જોઈ છીએ ને, તો એ તો તમને એમ થઈ જાય કામમાં આપણે અત્યાર સુધીમાં સમાજમાં એક કામ છું ને તો બહુ સારું, કારણ કે તમારે રૂવાડા ઊભા થઈ જાય એવું દ્રશ્ય હોય છે. અત્યારે જે આ ડીશો તૈયાર કરવામાં આવે છે ને એવા 80થી 100 જણા છે એ ખાટલામાં જ છે, જે બેડમાં જ કહેવાય, અને એ બેડવાળાને પહેલાં તૈયાર કરીને જમાડશે. આ અશ્વિનભાઈ છે અને પોતે થોડાક બીમાર છે અને એમના બેન છે, એમના જીવન માટે, એમના બેન છે, હા એમના સગા બેન છે. આ ભાઈની તંદુરસ્તી ના હોવાને કારણે એ પોતે બેને મેરેજ પણ કર્યા નથી અને એનું જીવનનું આમ તો યોગદાન આપ્યું જ કહેવાય કે એક ભાઈની સેવા કરવા માટે. આજે તો મા બાપને રાખવા નથી પણ એમને તો પૂરી લાઈફ એમના ભાઈ માટે આપી છે. તો 2 શબ્દ આપણે બેનને કહીશું કે બેન શું કહેશો? હું એક પ્રાઇવેટ બેંકમાં જોબ કરતી હતી, નાગરિક સહકારી બેંકમાં, કોઓપરેટિવ બેંકમાં, પણ મારા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા, કેન્સર હતું એમને.
ને મારો ભાઈ ટોટલ ડેમેજ છે. ટોટલ એટલે ટોટલ એનું બ્રેન બિલકુલ જ નથી. નાના 6 મહિનાના બાળક જેવું જ છે. જી. એનું બધું જ કરવાનું, સેવિંગ કરવાનું, વાળ કાપવાના, નવડાવવાનું, કપડાં પહેરાવવાના, બધું જ કરવાનું. અને જમાડવાનો એના દાંત પણ નથી અને ચાવીને જમાડવાનું. તમારી ઉંમર કેટલી છે બેન? મારી ઉંમર 51. તો બેન 51 વર્ષની ઉંમરે તમે હજી સુધી લગ્ન ન કરે અને પોતાના ભાઈ માટે આજે નોછાવર આપ્યું અને અત્યારે તો રક્ષાબંધન હમણાં નજીકમાં છે, તો શું કહેશો ભાઈ વિશે? તમારો એટલો પ્રેમ છે તો આપણે ભાઈ બહેનના જે પ્રેમ તો એના તરફથી તમે શું સંદેશો આપશો? એના માટે હું શું સંદેશ આપું? સમજવું જોઈએ પોતે, જે પણ બહેન હોય એમને સમજવું જોઈએ પોતાના ભાઈની જે તકલીફ છે કોઈ બહેને સમજવી જોઈએ. આપણા પરિવારમાંથી કોઈ કોઈ જ નથી. કોઈ નથી. અને તમારું મૂળ ગામ કયું બેન? અંકલેશ્વર. અંકલેશ્વર. અચ્છા, તો આ ભાઈની ઉંમર કેટલી છે? અને એની આને એની પહેલેથી 48. એવું છે? અને જન્મથી આ એ જન્મ્યો ત્યારે સારો હતો. 5-6 મહિનાનો થયો પછી એને તાવ આવેલો. તાવ એને મગજ પર 3 દિવસ રહ્યો. અચ્છા, પછી એને લઈ ગયા તો એને ટોટલ બિલકુલ જ બ્રેન ડેમેજ ત્યારનું જ થઈ ગયું એમ. અને આને આવું રીતે આમ માથામાં આમ કરો તો જ એને સારું લાગે. સારું લાગે. એને દુખાવો થતો હોય? એને શું થાય છે એ ખબર નથી, પણ ડોક્ટર એવું કહે છે કે એના નાના મગજનો વિકાસ નથી થયો અને એટલા માટે એ માથામાં ઉમારાવે છે. તમે જોવો છો કે આશ્રમમાં ખૂબ વિકટ પરિસ્થિતિમાં દર્દીઓ આવતા હોય છે અને એની સારવાર માત્રનું કામ આ માનવ મંદિર માનવ આશ્રમ તરફથી કરવામાં આવે છે. બીજું એને એક હિમોફિલિયા છે. હિમોફિલિયા એક એવી બીમારી છે કે એને કશેથી પણ લોહી નીકળે ને તો બંધ નથી થતું. બીજી શું છે, એને જો આમ એકદમ ફિટ પકડે તો પણ એને આવા ધબ્બા પડી જાય છે. અચ્છા, આવું એને એકદમ ફિટ ને એને પકડે. એ હિમોફિલિયા એમાં શું હોય છે કે એને કશેથી પણ તમે સેવિંગ કરો તો પણ સાચવીને કરો ને એને નખ કાપો તો પણ એકદમ બિલકુલ સાચવીને કાપવાના. શરીર જરા એટલું કોમળ છે. પણ ને જરા પણ તમે ટચ થઈ જાય કે તમને લેઝર કે કંઈક પણ ઘા થાય, લોહી નીકળે તો બંધ ના થાય. એના માટે ફેક્ટર મુકાવવા જવું પડે સિવિલમાં. એની ફેક્ટરની કિંમત 15-20-25 હજારની બોડી પ્રમાણે એનું અત્યારે હાઈપર ડોઝ આપવા પડે. 3000 યુનિટ એને અપાવીને આપીશું. 30,000નું એમણે એને ઇન્જેક્શન મુકાવીને આપીશું. આ ગવર્મેન્ટે સારું છે, કેટલા ફ્રી કરેલા છે. આવી સંસ્થા છે તો અમારા માટે સારું અને છે. બેન આ સંસ્થા વિશે તમારે આ સંસ્થા વિશે મને કશું જ નથી કહેવું. આ સંસ્થા બસ મારું પિયર છે, મારું સસુરાલ, તમે જે કહેવાય બધા આ જ છે. આ સુવિધાની વાત આ કરી, સંસ્થા માટે ઘણું બધું થયું. મને આ સંસ્થા માટે કશું જ નથી કે બધું સર્વસ્વ આ છે મારા માટે. અને અહીં- બેન પોતે એના ભાઈ સાવી નથી એકતા, એ પોતે સાવે અને ભાઈને ખવડાવે છે. ગજબ એટલે બેન. સમર્પણ છે એ બેનનું આખું જીવન ત્યાગ છે ને. હિમોફિલિયામાં એના બધા દાંત નીકળી ગયા છે. હિમોફિલિયાના એને એટેકમાં તો અત્યારે કોઈ પણ વસ્તુ કડક જમવી હોય, જમવા માટે હોય તો મારે એને ચાવીને જમાડવી પડે છે. અત્યારે પણ હું મારા ઘરેથી પણ હમણાં આવી છું, લટકતી તલવાર આવી છું, કારણ કે ત્યાં પાણી આવી જેવી પરિસ્થિતિ છે. ચોમાસું. સરદાર સરોવરમાંથી પાણી કાલે 1.5 લાખ ક્યુસેક છોડેલું છે. મારા ઘરમાં પાણી આવી જાય છે. તમારો બેન ભાઈ પ્રત્યેનો પ્રેમ ખૂબ ચેનલના લોકો જોશે અને લાખો લોકો જોશે. શું નામ છે તમારા અત્યારે આશ્રમમાં? કેવી મજા આવે? હે, કોણ ધ્યાન રાખે તારું? તારું કોણ ધ્યાન રાખે? નહીં નહીં? ક્યાંથી આવ્યો તું? તું એક શું કહે છે? કુવેત એટલે આની પરિસ્થિતિ કઈ રીતની હતી? અને બહુ આ તો આ- નજીકનો છે તમારે આ તો છે ને નહીં આ ખરેખર જ્યારે આવ્યો ને ત્યારે બહુ તોફાની હતો. હા. અને લગભગ કોઈને છે ને એ આમના પ્રેમના હિસાબે જ હારો છો એટલો. હવે છે ને એને પ્રેમ જરૂર છે. અહીંયા છે ને પ્રેમના અભાવે જ ગાંડા થઈને આવે છે અને પ્રેમથી જ પાછા હારા થાય છે. અને ભરતભાઈ, ઓલી તમે વાત કરી કે કેટલા લોકો અહીંયાથી સાજા થઈ અને પોતાના સ્વસ્થ મગજ થઈને પાછા પોતાના ઘરે ગયા, એટલે કેટલા જણા કીધા? 2400 જણા અને 20, 30, 40, 45 વર્ષે હો. એક પેઢી ફરી ગયું હોય અને જ્યારે એ આવે ને અને પાછા સારા ઘરના હોય છે, એવું નથી બધા વ્યવસ્થિત. ડેપ્યુટી મામલતદારો આવી જાય છે, SRPના જવાનો આવી જાય છે, ઉદ્યોગપતિ આવી જાય છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય છે ને એવા લોકો અહીંયા આવી જાય છે. અને વધુ ભણેલા હોય ને એવા. આ હમણાં એક સાયન્ટિસ્ટ ને એવો આવી ગયો હતો, એની પર લેપટોપ બધું હતું, સાઉથનો હતો પણ હવે અમેરિકામાં નાસામાં કામ કરેલું અને આવી ગયો, બધું લઈને આવ્યો હતો. પછી હવે થોડોક રેડી થઈ ગયો એટલે આપણે કોન્ટેક્ટ કરાવી દીધો. અને બીજી અહીંની જે સુવિધાની વાત કરવી છે કે એટલો સરસ આશ્રમ છે, બધી ફેસિલિટી સુવિધાઓ છે. જમવા બાબતનું જો મેનેજમેન્ટ મેં જોયું અહીંયા, શરૂઆત તમે જ્યારે કરી એની થોડી વાતો કરવી છે કે આ જે નાનું રૂપ હતું, કેટલા વર્ષોથી આશ્રમ તમારો ચાલે છે, અને બીજું કે આ જે સુવિધા માટે તમારું જે મેનેજમેન્ટ છે ને એ બધું કેવી રીતે તમારામાં વિચાર? આ તો મુખ્ય કેવું હોય કે આ જે 700 લોકો જે અહીંયા સેવા પ્રભુજી સેવા લે છે ને એનો મુખ્ય આધાર તમે લોકો હોય, તમે ટ્રસ્ટી હોય કે અધ્યાપક હોય, તો તમારી જે શરૂઆત છે ને એની થોડીક વાત કરો. આ સંસ્થાને ટોટલ 18 વર્ષ થયા અને એક બેનને મંદબુદ્ધિ હતી
અને એને ડિલિવરી થઈ ગઈ છે રોડ પર. એટલે છોકરું બાળકે રોડ પર પડ્યું છે. ત્યાંથી અમારી શરૂઆત થઈ. પછી અમે 6 વર્ષ સુધી દર શનિ રવિ ફરવાનો જતા, મૂવી જોવાનો હતા, ફેમિલી સાથે ફરવાનો હતા. દર શનિ રવિ રજાના દિવસે જાતે બધા નીકળતા ટુ વ્હીલ લઈને, અને જ્યાં જ્યાં આવા લોકો હોય એને નવરાવી ધોવરાવી ખવડાવી પીવડાવી નવા કપડાં પહેરાવી નખ બગ કાપીને ત્યાં પાછા છોડી દેતા. 6 વર્ષ એમ ચલાવ્યું. 6 વર્ષ પછી એક અહીં ગોથાણમાં નાની એવી જગ્યા અમારે લાલજીભાઈ વાડડાએ આપી વાપરવા, તો 6 વર્ષ ત્યાં ચલાવ્યું. અને ત્યાં અમારા મનોહરભાઈ કાકડિયા ત્યાં આવ્યા અને એને કીધું તમે જગ્યાએ લો, હું આશ્રમ બનાવી. આખો આશ્રમ મનોહરભાઈ કાકડિયાએ બનાવી દીધો છે. 18 કરોડ રૂપિયાનું દાન આપી. છતાં એને અમારે તકતી મારવાની છૂટ આપી રૂમના, અને એ પૈસા જે આવ્યા એ 8 કરોડની મેં જગ્યા લીધી. અને અહીંયા 6 વર્ષ છે આવ્યા ને, પણ અહીંયા 6 વર્ષ આ ત્યાં ને આવ્યા પછી અમે 1 રૂપિયાનું દાન નથી માગતા. ખાલી ભગવાનને ચિઠ્ઠી લખવી છે. 12 ચિઠ્ઠી છે ઓફિસની સામે, પ્રભુજી માટે ઠાકોરજીને ચિઠ્ઠી, જે જોઈએ એમાં 1 રૂપિયાથી લઈને 1 કરોડ સુધીનું એમાં લખી નાખવી. અને રોજ 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો છે, રોજ ભગવાન મોકલે છે. રોજ 1.5-2 લાખનો ખર્ચો છે. એ બધો ભગવાન મોકલે છે. અને હવે ભગવાન ઉપર ભરોસો આવી ગયો છે કે કદાચ રોજનો 10 લાખનો ખર્ચો થશે તો ભગવાન મોકલશે, ને નહીં મોકલે તેથી અમારી સેવામાં ખામી છે. હા ભરતભાઈ, તમે વાત કરી અહીંયા તમારા જે કર્મચારી છે, અહીંયાથી જે પરિસ્થિતિમાં જેને માનસિક રીતે અસ્થિર હોય અને પછી સારા થઈ ગયા અને પછી અહીંયા કર્મચારી તરીકે પોતાની ફરજ બજાવતા હોય, તો એવી કોઈક વાત કરો. એવા અહીંયા આમાં છે ને ઘણા કર્મચારી એવા છે કે ભાઈ પહેલાં તો એ હાવ ગંભીર હાલતમાં આવ્યા હોય અને પછી અહીંયા આવીને સારા થઈ ગયા, તો પછી એને કોઈ રાખે એવું ન હોય, અથવા કોઈ એને રહે એમ ન હોય, અથવા એના ઘરનું હોય, અથવા એના પતિએ લગ્ન કરી લીધા, એના પપ્પા મરી ગયા હોય, પછી લોકો અહીં કર્મચારી તરીકે કામ કરે. તો એવા ઘણા લોકો છે. 45 જણા સ્ટાફ છે, મતલબ 10-15 જણા એવા છે, અને બીજા 50 જણા 100 જણા સારા જ છે, પણ એને કોઈ પગારથી નથી, પણ એ લોકોને કોઈ રાખે એવું નથી, અને 100% સ્વસ્થ નથી થયા, પણ અહીં કામ કર્યા કરે છે. એટલે એને એક્ટિવિટી રહે થોડીક, તો એનું તે સર્ક્યુલેશનને, એને પાચન શક્તિને, દવાની અસરને વધારે થયા કરે, એટલે એ કામ કર્યા કરે. આ જે પ્રભુજી હોય એનું શેડ્યુલ આપણે સમયસર જે માળખું ગણવી, સવારે ઉઠવાથી લઈને સાંજે સુવા સુધીનું, એ તમામ મેનેજમેન્ટ જોયું, એ પણ આપણે ચેનલમાં બતાવશું. પણ એની થોડીક સમયની જે ટાઈમ ટેબલ છે એની થોડીક વાત કરો. સવારે ઉઠવાથી લઈ અને સાંજે સુવા સુધીમાં, અને બીજી સુવિધાઓ કઈ કઈ મળે છે એ પણ આપણે બતાવશું ચેનલ પર. આપણે સવારે છે ને આ લોકો 5-5:30 જાગે છે. પછી એને અમારે જયરામ ભગત અહીં જે ટ્રસ્ટી છે ને એ અહીંયા જ રહે છે. એટલે સવારમાં ભજન કીર્તન કરાવે, યોગા પ્રાણાયામ કરાવે, સત્સંગ કરાવે, એ આરતીને એવું બધું કરાવે. પછી 7 વાગે જમાડી દે છે. 7 વાગે જમાડી દીધા પછી એની રીતે બધાને આ બધું સાફ સફાઈની ચાલુ હોય, અને એની રીતે અમુક આટા મારતા હોય, અને બધા એન્જોય કરતા હોય. પછી 11 વાગે બપોરે જમાડી દઈ. બપોરે 11 વાગે જમાડી દઈ એટલે 12 વાગે સુવરાઈ દઈ. 12 થી 2:30 વાગ્યા સુધી સુવરાઈ દઈ. બધાને અંદર પેક કરીને સુવરાઈ દે. 2:30 વાગ્યા પાછા જગાડવી, એટલે ચા પાણી નાસ્તો, કોઈ આઈસ્ક્રીમ લાવ્યું હોય કે કોઈ ફ્રૂટ લાવ્યું તે ખવડાવી છે. અને પછી ઘડી કલાક આટા મારે, પછી 4:30-5 અમે એને રાસ ગરબા ચાલુ કરવી. એટલે એની રીતે રાસ ગરબા લે, મ્યુઝિક થેરાપી મળે, થોડુંક હલનચલન થાય, એને પાચન વધે, લોહી સર્ક્યુલેશન વધે, એના માટે 1 કલાક એ બધા રાસ ગરબા લે. એમાં કોઈ તાળી પાડે, કોઈ હાલે, કોઈ નાચે, એ રીતે કર્યા કરે. સવારે સાંજે 6-6:30 જમાડી દઈ, અને 8 વાગે સુવરાઈ દઈ. 8-8:30. I am coming 2022 in 17th July. 3 years running now. This ashram is a very good ashram, because when I am coming, that time I am very ill, very bad condition for me. Seva is a very good, hospitality is a good. I can't say how to good. Good is a good, super good. I don't want my family. Family not want to me. I am also don't want. This is my family. All are my family. Son and daughter. उनको भी फाउंडेशन है, तो उसी विषय में हम कुछ नहीं बोले. जी, आपका साल कितना हुआ? कितने साल के आपके उम्र? हम 63. 63 उम्र में आप यहाँ ये सब महिलाओं माताओं को देख रहे हैं. हाँ. और उसकी जो परिस्थिति में सुधार आ रहा है, तो आप गुजरात के और पूरे भारत के ये जो काम करते हैं सेवा के लिए, उसको आप क्या संदेश देना चाहते मैं हैं? यही बोलेंगे, जो भी आप लोग सेवा साथी लोग जहाँ भी हो, कोई भी आश्रम में हो, मन लगा के प्रेम से करो. प्रेम चाहिए इन लोग को. इन लोग प्रेम की भूखे है.
जो घर से नहीं मिले। जी। आज हम भी वही भूखा। आपका ग्रेजुएशन, आपका पढ़ाई लिखाई- ग्रेजुएशन आया मैं फिलोसफी में जी इन कोलकाता यूनिवर्सिटी। जी। आप इतने पढ़े लिखे Yes, हो। I was a teacher. अच्छा So long time, 29 years in St. Mary's in Kolkata. જી તમે જોઈ શકો છો કેટલી પરિસ્થિતિઓમાંથી, અલગ અલગ પરિસ્થિતિઓમાંથી લોકો અહીં સેવા અર્થે, અહીંના જે સંચાલકો સેવા માટે લોકોને અહીં સેવા આપી રહ્યા છે. ઘણા બધા આવા પરિસ્થિતિના માતાઓ, બહેનો, વડીલો, પુરુષો ઘણા બધા છે. આમ ખાસ કરીને આપણે જોઈએ તો માનવ મંદિર, આપણે મંદિર ભગવાન માટેનું હોય, પણ આ મંદિર માનવ માટેનું છે કે જેને માનવીની સેવા થાય છે. દાદા, શું નામ છે તમારું? મારું નામ મુકેશ બાબુભાઈ મિયાત્રા, ગામ રામપુર તોરી, જિલ્લો અમરેલી, તાલુકો કુકાઓ, વડિયા. અહીંયા હું હીરાનું કામ કરતો, પણ મને પગમાં છે ને બહુ તકલીફ પડી ગઈ હતી. એમ ડૉક્ટર એમ કહેતા કે આને પેરેલિસિસ છે, પેરેલિસિસ છે. પછી આ ટ્રસ્ટીના માણસને ફોન કર્યો મારા ભાઈને, કે કાંઈ વાંધો ના, આશ્રમમાં આરામ કરી સારું થઈ જાય. આ લોકો મને દવા ચાલુ કરી દીધું. સવારમાં કસરત કરાવે, દાદાની ચલાવે. તે પછી પ્રમુખ સાહેબને પૂછે ભાઈ કંઈ તકલીફ નહીં, કોઈ તકલીફ, એક્સ્ટ્રા પડાવ્યા, હંધું પૂરેપૂરી દવાની અને પૂરેપૂરું જાણકારી આપે આ ટ્રસ્ટીના માણસો. કોઈ બી તકલીફ હોય સવારમાં ગરમ પાણીથી નવડાવે, બ્રશ કરાવે, સવારમાં નાસ્તો, પાછા એમ કે ઘડીક આરામ કરો, ચા પાણી પી, પછી આરામ કરાવવા દઈએ. કોઈ અત્યારે દાદા એકદમ રેડી, અને પાછા બીજા બધા પ્રભુજીની તમે સેવા કરો, એને ખવડાવો પીવડાવો, આ તેનું ધ્યાન તમે રાખો. હા, અત્યારે હું આ ભરતભાઈની દાઢીવાળમાં કામે લાગી ગયો. પાછો અંધાય નો ઊભા થઈ એક તેડીને લઈ આવવાનું અંધી રીતે. આમાં દાઢીવાળ અત્યારે કરી કચરું બચરું નાખીને આવ્યો. હારા થઈ ગયા તો જવું નથી, એ કે મારે અહીં રહેવું છે. મને આજે જ કીધું હતું દાદા એ કે તમારે ઘરે જવું હોય તું જઈ શકશો, તારા ભાઈ આવે તો. મેં કીધું નહીં, મને થોડોક ટાઈમ હજી રાખો, મને મજા આવે છે અહીંયા. જવું છે ક્યાં જાવ છો? મારા ઘરે. હે, બીજું શું કરવું છે? રોટલી બોટલી બધી બનાવીશ. પછી બીજું કપડા હારા પહેરવા છે. હા, આનું વેણી છે, સમજો? એ વેણી નાખ્યા જ કરે અને વેણી લાવવી પડે. કેમ? નામ વેણી છે. હા, એનું નામ વેણી પાડી દીધું. એનું નામ એને ખબર નથી એટલે વેણી પાડી દીધું. વેણીનો બહુ શોખ છે. હવે વેણી લેતો આવીશો. આ એટલો બધો મોટો આપણો કોલ્ડ સ્ટોરેજ બનાવી દીધો છે દાતાશ્રીઓએ, કે આ કોલ્ડ સ્ટોરેજની અંદર કદાચ 6-8 મહિનાની વસ્તુ, શાકભાજી બધું રાખવાનું થાય તો રહે એમ 1000 માણસોનું. आपका नाम? माय नेम इज शमीम सैफी, शमीम शब्बीर सैफी. जी. और आपको यहाँ पर आने के लिए क्या प्रोसीजर थी और आपको कौन सी स्थिति में इधर आए? मैं एक्चुअली यहोवा विटनेस की ग्रुप ज्वाइन किया है, જી. કરેલો છે. જી અને યહોવા વિટનેસના ગ્રુપમાં જે પણ શિક્ષા અમે આપેલી છે તુર્કીમાં, તે પ્રમાણે અમે જઈ રહ્યા છે. એ પ્રમાણે અમે હાથમાં વોટરની બોટલ લઈને સાંજના પ્રયાસ કરો, ટ્રાવેલિંગ કરો. અને તે ટ્રાવેલિંગ મજૂરો ચોક બજારથી લઈને, સુરતમાં ચોક બજાર ચર્ચથી લઈને સ્ટાર્ટ કરીને આખી રાત પ્રયાસ કરો અને સીધા અમે અહીંયા આવ્યા. અને એ પ્રગટ અમારી યહોવા વિટનેસના ગ્રુપના હિસાબે જે ટ્રેનિંગ આપી એ પ્રમાણે અમે ચાલુ રાખેલા છે तुर्की. ये आश्रम में आपको कितना सपोर्ट मिलता है, कितना प्रेम मिलता है, इसी कामगिरी के बारे में, इसकी सुविधा के बारे में आप क्या कहना चाहोगे? ये आश्रम एक्चुअली बहुत ही पवित्र है, इट्स वेरी पवित्र. और जैसे गौतम बुद्ध को एनलाइटनमेंट, उनको कार्य की ज़रूरत नहीं थी कि किस कार्य की, वो सिर्फ स्थिरता की स्थिति में एनलाइटनमेंट पाए थे. वैसे ही मेरा यही ये है
કે વી હેવ ટુ ગેટ સમથિંગ વી હેવ ટુ બી સ્ટીલ એન્ડ સ્ટીલ દેટ ગોડ ઇઝ વર્કિંગ ફોર અસ બી સ્ટીલ એન્ડ નો દેટ આઈ એમ ગોડ લાઈક દેટ. आप इंडिया के बाहर कहाँ कहाँ प्रवास कर चुके हो? મેં ઈરાન ગઈ છું, ઈરાક ગઈ છું અને યુરોપમાં 5 વર્ષ રહી છું અને મારા હસબન્ડ તુર્કીના છે. આશીર્વાદ માનવ મંદિરનું આ કિચન છે. અહીં બને એક જ જગ્યાએ બે વસ્તુ, પણ પુરુષમાં ડાઇનિંગ હોલમાં અહીંથી જ જાય, મહિલામાં અહીંથી જ જાય અને મહેમાનો આવી અહીંયા જમે છે. મહેમાનો જમી લે પછી સ્ટાફ જમે છે અને જ્યારે પણ મહેમાનો આવે તો ક્યારેય પણ અહીં ઘટ્યું નથી. અને જેટલા મહેમાન આવે એ બધા કોઈ એનિવર્સરી ઉજવવા આવે, કોઈ બર્થડે ઉજવવા આવે તો એ બધાનું જમણવાર અહીં હોય છે. ભરતભાઈ, આપણે ફોનમાં વાત થઈ કે હું આવું છું અહીંયા, તો તમે કીધું કે અહીંયા જ તમારે ભોજન પ્રસાદ લેવાનો છે, પણ તમે મને વાત કરી કે જે આ મિની બગદાણા છે, તો ખરેખર ભગવાનની કૃપાથી અહીંયા એક પણ દાણો ઘટતો નથી. અહીંયા ક્યારેય પણ 100 જણા આવી ગયા, 200 જણા આવ્યા ને તો ક્યારેય બીજી વાર રાંધવું નથી પડ્યું. અને એમ કોઈ પણ તમે હવે આવો, આજે તમે પહેલી વાર આવ્યા છો તો તમે હવે આ તમારો આશ્રમ, આપણે બધાનો જ આશ્રમ છે. અહીંયા ક્યારેય આશ્રમમાં પરમિશન નથી લેવી પડતી. તમે ટ્રસ્ટીની ઓફિસમાં મેન ખુરશી બેહો, તમને કોઈ પૂછવામાં નથી આવતું કે તમે અહીં કેમ બેઠા, કોણ આવ્યા. 100 જણા લઈને અહીં ડીશું લેવા માંડો અને જમવા માંડો, તમને એમ પૂછવા નથી આવે ક્યારે આવ્યા, કોણ છો. અને અહીં એક જ નિયમ છે કે બધાને જમાડીને મોકલવાના. અહીંયા આ છે ને, અહીંયા રસોઈ તો બધાની એક સરખી જ બને કાયમ માટે, મહેમાન હોય કે ન હોય. આપણે ઘરે બનાવી એવી જ રસોઈ બને છે, પણ ખાલી વ્યવસ્થા અલગ છે કે મહેમાનો આવે અને સ્ટાફ અહીં જમે. પહેલાં ભગવાન છે ત્યાં જમે બે જગ્યાએ, અને અહીંયા તે રોજ આપણે ઘરે જે બનાવી એ ટાઈપનું જ આખું શાક, રોટલી, છાશ અને ખીચડી બધું બનાવવામાં આવે છે. એકદમ સાદું ભોજન જ બનાવવામાં આવે છે. એને ઓપરેશન કરેલું છે, પણ આ વ્યક્તિ સિવિલમાં હતા ને તમે? હા, અહીં ઓપરેશન કરેલું છે, પણ હાથે અને પગ બાંધી રાખવા પડે છે કે એના ટાંકા તોડી નાખે છે, એના પોતાના હોઠ તોડી નાખે છે. એટલે એ આ હાથ બાંધી રાખવા 1-1.5 મહિનો ધ્યાન રાખશું ને એટલે એનું ઓપરેશન વાળું કમ્પ્લીટ થઈ જાય છે, પછી વાંધો નહીં આવે. આ ફાઇલ જે કોઈ પણ દર્દીને અમે કોઈ પણ પ્રભુજીને રોડ પરથી ઉપાડે ને એટલે આ ફાઇલ બનાવવામાં આવે. એનો પહેલો ફોટો હોય પછીનો હોય છે, અને એને તમામ રિપોર્ટ અને પોલીસનું લખાણ સાથે આ કમ્પ્લીટ કરવામાં આવે છે. અહીંથી 100-200 લોકો સારા થઈને, સાજા થઈને અને આખા ભારત દેશમાં એના ઘરે પરિવાર સાથે મિલાપ થઈ ગયા છે, તો એમની સાથે આ ફાઇલ પાછી આપવામાં આવે. એમને દવા લેવાની થાય ક્યારેય તો આમાંથી લઈ શકે છે, અને આજીવન દવા ચાલુ રાખવાની થાય. અને પૈસા ન હોય તો દર મહિને એ ફોટો પાડીને મોકલે, આજીવન દવા અહીંથી મોકલવામાં આવશે આખા ભારત દેશમાં. એટલે આ ફાઇલમાં એના તમામ જે રિપોર્ટ લખાયેલા હોય કે આને આ પ્રોબ્લેમ છે, આ સારું થઈ ગયું કે આ છે તે, બરોબર? હા, અને એની દવા લખેલી હોય છે, દવા આપવાની અને હોય છે. એની અહીંયા મેડિકલ છે. આ મેડિકલ છે, અને આમને છે ને નામ તો એ ગમે એ બોલે, જી, પણ નામ જે બોલે લખી નાખવી, એનો ફોટો લગાવેલો હોય. જી, આ ફોટો લગાવેલો જે હોય છે ને એ પ્રમાણે દવા આ લોકો નર્સિંગ સ્ટાફ કરી નાખે તૈયાર. અને આ સ્ટાફ તમારી પાસે કેવડો છે? સ્ટાફ 45 જણાનો. જી. दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई तूने, काहे को दुनिया बनाई, काहे बनाए तूने माटी के पुतले, धरती ये प्यारी प्यारी मुखड़े ये उजले, काहे बनाया तूने दुनिया का मेला, जिसमें लगाया जवानी का खेला, गुप चुप तमाशा देखे वाह रे तेरी खुदाई, काहे को दुनिया बनाई तूने, काहे को दुनिया बनाई, दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई तूने, काहे को ये दुनिया बनाई, तू भी तो तड़पा होगा मन को बना कर, तूफान प्यार का दिल में छुपा कर, कोई छवि तो होगी यादों में तेरी, आंसू भी छलके होगे पलकों से तेरी, बोल क्या सूझी तुझको
काहे को मुहब्बत जगाई, काहे को ये दुनिया बनाई तूने, काहे को ये दुनिया बनाई. આપણે આ આખા ભવનનું મેન મંદિર બને છે, એમાં શિવાલય અને દેવાલય મિક્સ બનાવી છે. વચ્ચે શિવલિંગજી છે અને ફરતા ફરતા 7 દેવી દેવતાઓ છે અને માતાજી છે. અને આના દાતા અમારા છે ને અમેરિકાથી નટવરભાઈ ડુંગર શીખલીના છે, નટવરભાઈ પટેલ, એમના એ દાતાશ્રી છે. અને અહીંયા બધું દાતાશ્રી દ્વારા જ બધું હાલે છે. અને આ બાજુ જે જોઈ રહ્યા છો એ 2 રૂમ છે, એ સંત કુટીર છે, સંતો માટેની 2 રૂમ છે. અને 3 રૂમ છે એ આપણે કોઈ ગેસ્ટ આવે, મહેમાનો આવે એના માટેનો છે, અતિથિ રૂમ. એટલે આ આખું છે એ ગેસ્ટ હાઉસ છે. અને અહીંયા પણ સુવિધા, કોઈ આવે અહીં નીકળ્યા હોય અથવા કોઈને 1 દિવસ રહેવું હોય, 2 દિવસ રહેવું હોય, કોઈને કલાક 2 કલાક આરામ કરવો હોય તો અહીંયા કરી શકે છે.